બોડેલી બાદ મોડાસામાં નકલી કચેરી ચાલતી હોવાની આશંકા. મોડાસામાંથી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ ચાલતી હોવાની આશંકા. શહેરની તિરુપતિ રાજ બંગલોઝમાં ચાલી રહી છે કચેરી. કચેરીમાંથી બિલો તેમજ સિંચાઈ વિભાગના સિક્કાઓ પણ મળી આવ્યા હતા. કચેરીમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. રિટાયર્ડ અધિકારી દ્વારા કચેરી ચલાવવામાં આવતી હોવાની આશંકા. કચેરીમાં 7 જેટલા વ્યક્તિઓ કામ કરતા મળી આવ્યા હતા. મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબરથી. વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો. રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એકલા ખાવા પડે છે. અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું. મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર. મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ. એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે. મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે. પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી. ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી. પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું. મને તો શંકા જ હતી માત્ર. હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક. પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું. ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો. મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા. એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક પૂરી મળી. બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે. અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે. જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે.